नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथे भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपनु हार्दिक स्वागत करूँ छूं। विस्तृत समाचारों जोता पहला जोईए आजनी मुख्य हेडलाइन्स। राज्य में 2030 सुधीना ग्रीन हाइड्रोजनનું उत्पादन 30 लाख मेट्रिक टने पहोंचाडશે। गुजरात 10મી वाइब्रન્ટ समिट में रूपिया 26 लाख करोड़थी वधुना एमओयू थया। देश में आगामी 3 वर्ष में 10 करोड़ लोगों की वार्षिक आवक 8 लाख करोड़ ने पार पहुंचશે। समाचारों जोईए विस्तृत में। ग्रीन हाइड्रोजन उत्पादन माटे गुजरातना मिशन की शुरुआत करता गुजरातना मुख्य प्रधान भूपेन्द्र पटेले जणाव्युं हतुं के राज्यए 2030 सुधीमां वार्षिक 30 लाख मेट्रिक टन ग्रीन हाइड्रोजनનું उत्पादन करवा माटे लक्ष्यांक नक्की कर्यो छे। आ माटे 2 लाख हेक्टर जमीन फाळववामां आवी छे अने राज्यमां ग्रीन विकास माटे गुजराते 5 वर्ष माटे रूपिया 2 लाख करोड़नुं बजेट फाळव्युं छे। ग्रीन हाइड्रोजन उत्पादन माटे खास जमीन नीति बनाववामां आवी छे अने आ हेतु माटे कच्छ अने बनासकांठामां 2 लाख हेक्टर जमीन फाळववामां आवी छे। तेम मुख्यमंत्रीए गुजरात इंडियाज ग्रीन हाइड्रोजन डेस्टिनेशन शीर्षकना सेमिनार ने संबोधता जणाव्युं हतुं। गांधीनगरना महात्मा मंदिरमां वाइब्रન્ટ गुजरात ग्लोबल समिटनी क्लोजिंग सेरेमनी योजाई हती। अंतिम दिवसे केंद्रीय गृहमंत्री अमित शाह अने मुख्यमंत्री भूपेन्द्र पटेलની उपस्थिति હતી। 10મી વાઇબ્રન્ટ સમિટમાં 41,299 એમઓયુ થયા છે, જે કુલ કિંમત 26.33 લાખ કરોડ છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એમઓયુની કીર્તિમાન રચાયો છે, જ્યારે ગાંધીનગરમાં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26.33 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા છે। દેશ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે, ત્યારે હવે ભારતીયોની આવકમાં પણ ધરખમ વધારો થવાનો છે। આગામી 3 વર્ષમાં 10 કરોડ ભારતીયો એવા હશે કે જેઓની વાર્ષિક આવક 8 લાખ કરોડને પાર પહોંચશે તેવું એક અહેવાલમાં જણાવાયું છે। ભારતમાં છેલ્લા 4 વર્ષમાં પ્રીમિયમ કાર, ઘર, ઘરેણાં અને લક્ઝરી વસ્તુઓ ખરીદી શકે તેવા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે। કાર્યકારી વયની વસ્તીના લગભગ 4% એવા છે જેમની માથાદીઠ આવક $10,000 એટલે કે વાર્ષિક 8,28,000 રૂપિયાથી વધુ છે, જ્યારે ભારતની માથાદીઠ આવક 1,74,000 રૂપિયાની આસપાસ છે। ગોલ્ડનમેન સાક્સ ધ રાઇઝ ઓફ અલ્ફ્યુનન્ટ ઇન્ડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી। રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાને કોંગ્રેસ પક્ષે તાત્કાલિક અસરથી તમામ પદેથી દૂર કરવાનો નિર્ણય જાહેર કર્યાની ગણતરીની જ મિનિટોમાં અર્જુન ખાટરિયાએ ભગવો ધારણ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાને તમામ પદેથી દૂર કરવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે જાહેર કર્યો છે, જેની ગણતરીની મિનિટોમાં જ અર્જુન ખાટરિયાએ ભાજપમાં જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। ખાટરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષને 25 વર્ષ આપ્યા બાદ હવે તેઓ વિકાસની રાજનીતિ સાથે આગળ વધશે। ટૂંક સમયમાં તેઓ જિલ્લા પંચાયતના સદસ્યો, કાર્યકરો અને સહકારી ક્ષેત્રના આગેવાનો ભાજપમાં જોડાશે। આ વાત તો આમ તો જુઓ તો તમે કોંગ્રેસ પાર્ટીના આલાકમાનના હાઈકમાન્ડના નેતાઓને પૂછી શકો છો, પણ કદાચ એમને ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ લાગી હશે, અનુસાર આવી હશે એટલે એમને કદાચ રાજીનામું લીધું હોય, પણ રાજીનામું નથી માંગ્યું। એમણે જ એમના લેટર દ્વારા, આદેશ દ્વારા છે એ વિપક્ષના નેતા પદમાંથી મને દૂર કર્યો છે, એવો મને સમાચાર ઇલેક્ટ્રોનિક અને ટીવી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મળેલા। એ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે, કારણ કે 25 વર્ષ ત્યાં કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહદ અંશે મોટો ફાળો છે। મારા જીવનના 25 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાઢ્યા છે। કોંગ્રેસને ટકાવી રાખવા માટે ખૂબ તાકાતથી જિલ્લામાં કામ કર્યું। કોંગ્રેસ પાર્ટી જિલ્લા પંચાયતમાં પણ જ્યારે તૂટતી હતી ત્યારે જિલ્લા પંચાયત ટકાવી રાખવા માટે અમે ખૂબ મોટો સહયોગ અને અમારું શક્તિઓ છે એ કામે લગાડી હતી। છતાં પણ કોંગ્રેસ પાર્ટી આવો આક્ષેપ કરે, કયા નેતાએ આક્ષેપ કર્યો છે એ મને જાણ નથી, પણ એની સામે કોંગ્રેસ પાર્ટીમાં અમારો ખૂબ મોટો સહયોગ રહ્યો। સમગ્ર ભારતમાં એક આખું ધર્મમય વાતાવરણ છે। આસ્થાનું કેન્દ્ર આપણું રામ જન્મભૂમિ અયોધ્યામાં જ્યારે ભગવાન ઈષ્ટ રામચંદ્રજી ભગવાનની સ્થાપના થઈ રહી છે ત્યારે અને સાથે સાથે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ રથના પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં સહભાગી થવા માટેનો જ્યારે અમને મોકો મળ્યો છે, ત્યારે આ મોકો ઝડપી અને અમે આગળ વધવા માટેના પ્રયત્નો સૌ સાથી મિત્રો દ્વારા કરી રહ્યા છીએ। જિલ્લામાંથી, તાલુકામાંથી ઘણા બધા કાર્યકર્તાઓ આવી શકે, જિલ્લા પંચાયતના સભ્યો પણ આવી શકે, સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક આગેવાનો અને સંગઠન સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો એવા છે કે એને અમે આદરપૂર્વક સ્વીકારશું। આવવા માટેના જે પ્રયત્નો કરે એને માનભેર છે એ સંગઠનના નેતાઓ સાથે વાત કરી અને સરસ રીતે સ્વીકારી। વિકાસ સાથે જોડાયેલા જે અમારા વિકાસ સાથે જોડાવા માટેના અમારા જે પ્રયત્નો છે અને એક આસ્થા સાથેનું અમારું જે હૃદયસ્પર્શી જે કામ થઈ રહ્યું છે સમગ્ર
ભારત વર્ષ માટે જે ગૌરવની વાત છે, આ બધા જ મુદ્દાઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેંચાણ કરે એવી બાબત. કોઈની નેગેટિવ વાત કરવું એવું મારું કાયમ માટે સ્વભાવ નથી અને ક્યારે પણ કોઈને નુકસાન કરવા માટેનો મેં ક્યારેય એવો પ્રયત્ન નથી કર્યો. માત્ર ને માત્ર પોઝિટિવ વાત કરી અને જે કંઈ વિકાસની વાતમાં આપણે બધાને સહયોગી થાય એના માટેના પ્રયત્ન છે. મારા રાજકારણના જાહેર જીવનમાં રહ્યા છે. હું 25 વર્ષનું મારું જાહેર જીવન યુથ કોંગ્રેસથી લઈ અને જિલ્લા પંચાયતની મારી આ 4 ટર્મ સહકારી ક્ષેત્રમાં માર્કેટિંગ યાદથી હોય કે સામાજિક રીતે ક્યાંય પણ જોડાયેલા હોય એ બધી જગ્યા ઉપર લોકોપયોગી કામ અને લોક કલ્યાણના કામો છે અમે સાથે મળીને કર્યા છે અને આવતા દિવસોમાં પણ કરશું. ના, કોંગ્રેસના કોઈ એવા હાઈકમાન્ડ સાથેની એવી કોઈ ચર્ચાઓ નથી, પરંતુ હાઈકમાન્ડને ક્યાંક નાની મોટી બાબતની અણસાર મળ્યો હોય અને પછી એમણે શું નિર્ણય લીધો હોય એ મને બાબતની ખબર હાલમાં નથી. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓ અને હાઈકમાન્ડના જે નેતાઓ જે નિર્ણય કરે એ ચોક્કસ સમય છે એ બતાવશે. અમને તો હાલમાં કોઈ એવો ચોક્કસ સમયની માહિતી મારી પાસે નથી. ભારતીય જનતા પાર્ટીમાં નીચેના સંગઠનના આગેવાનો જે છે સંગઠન સાથે જોડાયેલા એ સંગઠનના તમામ આગેવાનો છે એમની સાથેનો સંપર્ક, અમારી સાથે ચર્ચા, મિટિંગ અને આગળ તૈયારી માટેની છે. મિટિંગ ગઈકાલે ને આજે પણ છે. ચોક્કસ મેં આપને વાત કરી એમ વિકાસના કામમાં સહભાગી થવા માટે લોકસભામાં જે કાંઈ પાર્ટી જવાબદારી આપશે એના માટેના પૂરા પ્રયત્ન કરશો અને પૂરી રીતે છે એમને સમર્થન આપી અને પરિશ્રમ બજાવશો. ઉત્તરાયણના પર્વ પર ઘણા અણબનાવો બનતા હોય છે, જે અંતર્ગત આજરોજ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લોકોને સૂચન આપવામાં આવ્યું છે કે દરેક નિયમો ચુસ્તપણે પાલન થાય. પોલીસે ચાઇનીઝ બલૂન ઉડાડવા, સેફટી ગાર્ડ વગરની ટુ વ્હીલર માટે તમામ ઓવરબ્રિજ પર પ્રતિબંધ વગેરે જેવી બાબતોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. આ તહેવાર નિમિત્તે 1500 હોમગાર્ડ જવાન સાથે શહેર પોલીસ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે. આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને 1500 હોમગાર્ડના જવાનો, 100 હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે. પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપના જે ટુ વ્હીલર જે છે એની પર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાર્ફ, કપડું અથવા તો કોઈ દુપટ્ટો જેવી કોઈ કાપડ જે છે એને વીંટાળીને રાખો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો અને ફોર વ્હીલરમાં પણ સનરૂફનો ઉપયોગ કરવાનું ટાળો અને સલામત તહેવાર ઉજવો એવી મારી સૌને નમ્ર વિનંતી છે. આગામી મકર સંક્રાંતિના તહેવારને લઈ ઘાયલ પક્ષીઓની સારવાર થઈ શકે એવા શુભ હેતુથી કૃપા ફાઉન્ડેશન દ્વારા કરુણા અભિયાન અંતર્ગત બર્ડ ટ્રીટમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેની સારવાર કરવામાં આવશે તથા આ માટે 5 અલગ અલગ જગ્યાએ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. મારું નામ જયેન્દ્ર ચંદોણીયા છે. હું અમે કૃપા ફાઉન્ડેશનમાં જીવદયાનું કામ કરું છું. સ્પેશિયલી ફોર ઉત્તરાયણ નિમિત્તે અમે લોકો છેલ્લા 4 વર્ષથી બર્ડ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં પતંગના દોરામાં ઘવાયેલા પક્ષી કોઈ આવે તેને રેસ્ક્યુ કરી અને સ્થળ ઉપર જ અમારી ડૉક્ટરની ટીમ, દવા અને બધું સાથે રાખી અને ત્યાં સ્થળ ઉપર અમે લોકો બને એટલી સારવાર કરી અને સાંજે હોસ્પિટલમાં ખસેડી દેતા હોઈએ છીએ. આ કામ અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ અને પતંગના દોરામાં ઘણી એવી ઇન્જરી હોય, જે પક્ષીઓ જે ઉડતા હોય, જે પતંગના દોરામાં આવી ગયા હોય, ઘણા ચાઇનીઝ દોરાના હિસાબે પણ ઘણા બધા એવા પક્ષી છે જે ઘાયલ થાય છે અને ઘણા એવા પક્ષી છે જે આવા દોરાના હિસાબે મૃત્યુ પામે છે. તો તેના માટે અમે લોકો 14 તારીખે સ્પેશિયલી ફોર બર્ડ રેસ્ક્યુ કેમ્પ કરુણા અભિયાન અંતર્ગત જે થાય છે તેમાં બર્ડ રેસ્ક્યુ કેમ્પ કરી અને આ રીતનું અમારું આયોજન છે. આ વખતે 14 જાન્યુઆરી 2024માં આપણે મોરબી રોડ જકાત નાકે અમારું મુખ્ય કેમ્પ છે. ત્યાં ડૉક્ટરની ટીમ, રેસ્ક્યુઅરની ટીમ સાથે સાથે આ બધું આ જેટલા આજુબાજુના પક્ષીઓ છે તેને રેસ્ક્યુ કરી ત્યાં સારવાર કરશે. અને તેની સાથે અમે લોકોએ રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં પિકઅપ પોઈન્ટ રાખેલા છે, જેમ કે સોરઠિયાવાડી સર્કલ, હુડકો ચોકડી, મવડી ચોકડી, કલ્પવન સોસાયટી અને સાપર વેરાવળ. આ જગ્યાએથી કોઈ પણ પક્ષી ઘાયલ આવે તો તાત્કાલિકના સારવાર કેન્દ્રમાં પહોંચાડીને ત્યાં તેની સારવાર કરવામાં આવશે.
અમારો હેલ્પલાઇન નંબર છે 63-522-77-375. કોઈપણ જગ્યાએ જો આવા પક્ષી દેખાય જે પતંગના દોરામાં ઘાયલ છે અથવા તો કોઈ પણ બીજી રીતે ઇન્જરી છે, તમે તાત્કાલિક અમારા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અમને જાણ કરી શકો છો. અમે તાત્કાલિક નજીકની ટીમને ત્યાં પહોંચાડી અને તે જે કોઈ જીવ હોય તેને રેસ્ક્યુ કરી અને નજીકના સારવાર કેન્દ્રમાં પહોંચાડી દેશું. રાજકોટમાં આગામી 17 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી બપોરે 4 થી 7:30 સુધી રેસકોર્સ ખાતે ભાગવત કે રામકથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સમગ્ર કથાનું આયોજન સાંસદ અને મારુતિ કુરિયરના ફાઉન્ડર અને ચેરમેન રામભાઈ મોકરિયા અને પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ કથામાં કથાકાર રમેશભાઈ ઓઝાના કંઠે હજારો ભક્તો કથાનું રસપાન કરશે. આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે આ કથા કાર્યક્રમ દરમિયાન 7 દિવસ સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ, આગામી 23 જાન્યુઆરી સમૂહ લગ્ન મહોત્સવ સહિત અલગ અલગ વિવિધ કાર્યક્રમો આ કથા દરમિયાન યોજાશે. અંગે વધુ વિગત રામભાઈ મોકરિયા અને પરિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી. ખૂબ આનંદની વાત છે કે અમારા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ સમયગાળા દરમિયાન 22 જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે આપણા દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એ જ સમયમાં અમારે અહીંયા રેસકોર્સ એટલે કે અયોધ્યા નગરીમાં જે ભાગવત કથાનું આયોજન થયેલું છે, જેનું ભાઈશ્રીએ નામ આપેલું છે ભાગવત કે રામ, અને રેસકોર્સના એ મેદાન છે અને અયોધ્યા નગરી નામ આપ્યું છે. અને ભાઈશ્રીના સ્વમુખે તારીખ 17 થી 24 જાન્યુઆરી સુધી બપોરના 4 થી 7:30 વાગ્યા સુધી જે કથાનું આયોજન છે. અને એ કથાના આયોજનમાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની તારીખ છે 22 જાન્યુઆરીએ. તો 22 જાન્યુઆરીએ 11 થી 2 વાગ્યા વચ્ચેના સમયમાં ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે અમે અહીં એને લાઈવ ટેલિકાસ્ટ કરશું. સમગ્ર રાજકોટમાં રંગોળી ઘરે ઘરે કરશું તથા સમગ્ર રાજકોટમાં ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થાય, ભગવાનની આરતી થાય, દરેક મંદિરોમાં પણ ભગવાનની આરતી પૂજા થાય. અને મંદિરો દરેક છે, રામ ભગવાનના મંદિર સિવાયના બીજા બધા પણ મંદિરોમાં રંગે ચંગે એની ઉજવણી થાય. અને એ જ ઉજવણી આ અમારા પંડાલમાં પણ થાય, બધા સાધુ સંતો અને બધાની હાજરીમાં, રાજકોટની પ્રજાની હાજરીમાં. એ અમારો શુભ હેતુ છે અને હેતુમાં બધા સાથે મળી અને અમે આ ઉત્સવ ઉજવવા માગીએ છીએ. કારણ કે આ 500 વર્ષ જૂનો પ્રશ્ન હતો. અને ખાસ આનંદની વાત તો એ છે કે કોઈ પણ સમાજને અડ થયા વિના જે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને પછી જે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ લોકોએ એક જ સ્વરે એ ચુકાદો સ્વીકાર્યો છે. અને કોઈ પણ જાતની હતાહત વિના, નહીંતર અગાઉ એવું કહેતા કે ચુકાદામાં આવશે તો અમે ખૂનની નદીઓ વહેશે ને આવું થશે ને તોફાન થશે, એને બદલે એકદમ સમર્પણ ભાવથી બધા જ લોકોએ એ ચુકાદાને સ્વીકાર્યો છે. અને આ દેશમાં એક દિવાળી પછી આ બીજી દિવાળી ઉજવાઈ રહી છે. એમાં બધા સમગ્ર રાજકોટની પ્રજા સંમલિત થાય, ભાગ લે, હર્ષભેર સાથે બેસી અને પ્રસાદ લઈએ અને સારી રીતે એ પ્રસંગ ઉજવાય, એ જ અમારી વ્યવસ્થા રહેશે. 22 તારીખે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીના જે કાર્યક્રમ છે એમાં પૂજ્ય રમેશભાઈ ઓઝા હાજરી પુરાવશે, હાજર રહેશે. ઉપરાંત બીજા કલાકારો છે, ભજન, ગીત, રાસ, આવા બધા કાર્યક્રમો પણ થશે. અન્ય સંતો મહંતો પણ હાજર રહેશે. અન્ય શ્રેષ્ઠીઓ રાજકોટના પણ હાજર રહેશે. રાજકીય મહાનુભાવ પણ હાજર રહેશે. અને એ બધાની સાથે મળી અને આ પ્રસંગ ઉજવવાનો પ્રયત્ન કરશું. જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા દરમિયાન ગુજરાતના 7 જિલ્લામાં આવશે અને કોંગ્રેસ યુવા આગેવાન રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાની આગેવાની કરશે. ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરવામાં આવશે. 6713 કિલોમીટરની ન્યાય યાત્રા 66 દિવસ સુધી ચાલશે. ન્યાય યાત્રા 20 માર્ચના દિવસે મુંબઈમાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ દેશના 15 રાજ્યમાં 110 જેટલા જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. રાહુલ ગાંધીએ એક યાત્રા, જેને સફળ યાત્રા કહી શકીએ, અને એ યાત્રા એ કોઈ રાજકીય યાત્રા નહોતી. ભારતના લોકોના પ્રશ્નો સાંભળવા, જનતાની વચ્ચે રહેવું, એમના દિલની લાગણીઓ, એમની મુશ્કેલીઓ, હરેક પ્રદેશની અંદર શું પરિસ્થિતિઓ છે એ જાણવા માટેની યાત્રા હતી. અને બીજી યાત્રા પણ જે 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરીને એનું સમાપન છે 20 માર્ચ મુંબઈની અંદર, ત્યાં સુધીની અંદર એમાં ગુજરાતના લગભગ 6 થી 7 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યાત્રા કોઈ રાજકીય યાત્રા નથી.
ભારતના લોકોની લાગણી, મુશ્કેલી, પરિસ્થિતિ, પીડા, રસ્તાઓ આ પદયાત્રા દ્વારા ભારતને જોડવાનો એક પ્રયત્ન છે. ગાંધીજીએ ભૂતકાળની અંદર અંગ્રેજોનું શાસન ઉથલાવવા માટે થઈને આ યાત્રા કરી હતી. આ યાત્રા અમે કોઈનું શાસન ઉથલાવવા માટે નથી કરતા. આ ભારતના લોકોની લાગણીઓ, માગણીઓ, મુશ્કેલીઓ, વેદનાઓ, પીડાઓ એને જાણવા માટે રાહુલ ગાંધી જ્યારે યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે અમે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે દેશની અંદર જે રાજ્યોમાંથી, જે જિલ્લામાંથી આ યાત્રા નીકળે એની અંદર જોડાવ. લોકોનો પ્રેમ એ જ કોંગ્રેસનો ખોરાક છે. મત એ તો જનતાનો અધિકાર છે. ક્યારે આપવા, કેને આપવા, શું કરવું એ આપણે સૌ જાણીએ છીએ. એ જ રાજસ્થાનની અંદર ભાજપને હમણાં 1 મહિના પહેલાં તોતિંગ બહુમતી આપી અને 10 દિવસ પછી એડવાન્સમાં બનાવી દીધેલા મિનિસ્ટરને પણ જનતાએ ઘર ભેગા કરી દીધા. એ જનતાનો અધિકાર છે. જનતાએ શું કરવું? ઘણા લોકો આને રાજકીય યાત્રા તરીકે જોઈ છે. આ રાજકીય યાત્રા નથી, આ લોકોની યાત્રા છે. દિલથી દિલને જોડવાની યાત્રા છે. લોકોની વચ્ચે જઈ અને એમની મુશ્કેલીઓ, એમની સમસ્યાઓ, એમની પીડાઓ, એમની વેદનાઓ એ જોવાની યાત્રા છે. અને એના માટેનું અમારું આયોજન છે. આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જનતાને કે આ યાત્રામાં વધુને વધુ સંખ્યામાં લોકો જોડાય. અને અમારું એક સારું કાર્ય છે. પહેલી યાત્રા હતી એ 4500 કિલોમીટરની હતી. આ યાત્રા છે એ 6713 કિલોમીટરની છે. અને આ યાત્રા રાહુલ ગાંધી પ્રેમથી શરૂ કરે અને પ્રેમથી પૂર્ણ કરે એવી અમે કોંગ્રેસીઓ અને દેશના બધા મિત્રોની લાગણી સાથે અમે શુભકામના આપીએ છીએ રાહુલ ગાંધીને કે આ યાત્રા તેઓ કાલથી શરૂ કરે. આગામી 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ગર્ભવતી મહિલાઓમાં 22 જાન્યુઆરીએ બાળકનો જન્મ આપવાની ઈચ્છા વધી રહી છે, જેને લઈ અત્યારે હોસ્પિટલમાં ધડાધડ અપોઇન્ટમેન્ટ બુક થઈ રહી છે. પરંતુ બાળકની સમય પહેલા ડિલિવરી કરાવવી બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે, જેની વધુ વિગતો ઓલમ્સ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર હેમાલી કારિયાએ જણાવી હતી. 22 તારીખે જ્યારે અયોધ્યામાં રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય ત્યારે 22 તારીખે જ જે ગર્ભવતી મહિલાઓ છે તેઓ પોતાના બાળકને જન્મ આપવા માગે છે. 22 તારીખે જન્મ આપે એવો ક્રેઝ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે ઓલમ્પસ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર હેમાલી કારિયા જોડાયા છે. હેમાલી મેમ, 22 તારીખે જ્યારે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે ત્યારે જ બાળકને ડિલિવરી આપી બાળકનો જન્મ થવો એવો મહિલાઓમાં હાલ ક્રેઝ જોવા મળી રહ્યો છે. શું કહેવું એના વિશે? યસ, આપણે 22 તારીખે જેમ રામલલ્લાનો ગર્ભગૃહમાં એન્ટ્રન્સ થવાની છે એ જ દિવસે આપણે ખાસી બધી જે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ છે, જે સગર્ભા સ્ત્રીઓ છે, એ લોકોને ઈચ્છા છે કે ડિલિવરી કરે. આપણી ઇન્ડિયન સોસાયટી માટે સૌથી મોટી વસ્તુ છે આસ્થા. આસ્થા જે છે એ બધા આપણે ભગવાન જોડે આખી આપણી ઇન્ડિયન સોસાયટીની બહુ જ લાગણી જોડાયેલી હોય છે. એમાં જ્યારે રામલલ્લાનો આટલો મોટો દિવસ હોય તો ઓફકોર્સ ઇન્ડિયન સોસાયટીને એમાં પણ જે સગર્ભા સ્ત્રીઓ હોય એ લોકોને તો ખાસ એવી ઈચ્છા હોય કે એ પણ એ દિવસે ડિલિવરી કરાવે, જેનાથી પોતાના આવનારા બાળકમાં પણ એમની સારી અસર પડે. બિલકુલ. કેટલી અપોઇન્ટમેન્ટ છે તે હાલ જોવા મળી છે? આપણી પાસે અત્યારે પર્યાપ્ત માત્રામાં અપોઇન્ટમેન્ટ છે કે લગભગ આપણી પાસે 10 લોકોએ બુકિંગ કરાવેલું છે. બિલકુલ. આ સમયમાં જ્યારે ગર્ભગૃહમાં બિરાજમાન થવાના હોય ત્યારે જ બાળકની ડિલિવરી કરવી એવો ખરેખર કોઈ માતા છે એનો વિચાર કરી? હા, એટલે બેઝિકલી એવું છે કે જે વખતે ગર્ભગૃહમાં એન્ટ્રી થવાની છે એ વખતે બધાને એવી ઈચ્છા છે કે ડિલિવરી કરે, બિકોઝ એ એમના માટે સૌથી સારું સમય કે આપણે જ્યારે કોઈ પણ ડિલિવરી થતી હોય છે તો સારું ચોઘડિયું જે કહીએ એના ઇક્વિવેલન્ટ જ એ લોકો માને છે. એટલે એમને એવી ઈચ્છા છે કે એ સમયને એ લોકો ખાસ સાચવે. બિલકુલ મેમ. 22 તારીખે જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે 22 તારીખની આજુબાજુની ડેટ હોય ત્યારે જ 22 તારીખે આપણે કરી શકીએ, પરંતુ એનાથી બાળક પર કંઈ અસર થઈ ખરી? જેમ તમે કીધું કે અગર 22 તારીખની આજુબાજુ કોઈ પણ સ્ત્રીઓની ડિલિવરી ડેટ આવતી હોય અને આપણે એ 22 તારીખે ડિલિવરી કરીએ તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પણ અગર જે લોકોને 9 મહિના કમ્પ્લીટ ના થયા હોય તથા જેમની હજી ડિલિવરી ડેટ નજીક ના આવી હોય, એ ખાલી સમય સાચવા માટે જલ્દી ડિલિવરી કરે, મતલબ કે અર્લી ડિલિવરી કરે,
તો એમનું બાળક પ્રીટર્મ મતલબ કે જે 9 મહિના પૂરું ના થયું હોય એવું આવે તો એની કારણે બાળકના સ્વાસ્થ્ય ઉપર અસર આવી શકે છે કે બાળકનો અગર સમય પહેલાં જન્મ થઈ જાય તો એના ફેફસા હજી વ્યવસ્થિત ફૂલ્યા ના હોય, એમના જે બીજા બધા ઓર્ગનો છે એમનું જોઈએ એટલું હજી વિકાસ ના થયું હોય, તો એના કારણે એમને કોઈક વખત કે ઇનફેક્ટ એવું કહો તો ઘણી વખત આપણે પીડિયાટ્રિશિયનના કેરમાં એડમિટ પણ કરવા પડતા હોય છે. બિલકુલ, જ્યારે સમય ન થયો હોય પરંતુ બાળકને જ્યારે આ રીતે જન્મ આપવાની ચોક્કસથી લાગણી હોય છે એક માતામાં, પરંતુ આવું કરવું ન જોઈએ. જો આજુબાજુની ડિલિવરીની ડેટ આવી હોય ત્યારે આ કરવું એક જગ્યાએ કહી શકાય કે હિતાવહ હોઈ શકે, પરંતુ આવું બને તો કરવું ટાળવું જોઈએ. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે દેવાંશ બખ્તરિયા, આપ તક ચેનલ, રાજકોટ. મકર સંક્રાંતિને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સુરેન્દ્રનગરની બજારોમાં મકર સંક્રાંતિ પૂર્વે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. પતંગ રસિયાઓને બજારમાં પતંગ લેવા ઉમટી પડ્યા છે, સાથે ઉત્સવ પ્રેમી જનતાઓ મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. દોરી પતંગની બજારોમાં તેજીનો માહોલ સર્જાતા વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. બજારોમાં 200 રૂપિયાથી લઈ 5000ના ભાવની દોરીની ફિરકીઓનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ચીકી, કચરિયું, તલસાકડી, શેરડી, બોરની, ખાણીપીણીની બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મારું નામ જોનભાઈ છે, હું લક્ષ્મીપરામાં રહું છું અને પતરાવાડી ચોકની અંદર અત્યારે 200 રૂપિયાથી લઈને અને 2500 રૂપિયાની ફિરકી છે. માણસો ખરીદી કરવા માટે ગમે તેમ દોડે છે અને ફિરકીનો માલ સારો હોવાથી માહોલ સારો જોવા મળ્યો છે. માહોલ સારો જોવા મળવાથી ગ્રાહક અત્યારે દોરી જાત જાતની પચરંગી, વ્હાઈટ, ગુલાબી, બ્લેક આવી સારી કંપનીની દોરી બધી મળે છે. છતાંય માણસોનો સારો સ્વભાવ હોવાથી અને ધંધો સારો દેખાય છે ગામમાં અને તેજીનો માલ દેખાય છે. ભાઈ પરમાર, મારે બધા તૈયાર ફિરકાનો ધંધો છે અને આટલા વર્ષમાં છેલ્લા 10 વર્ષમાં આવી કોઈ દિવસ તેજી નથી. અત્યારે ગામમાં કોઈ ફિરકા તૈયાર અવેલેબલ નથી એવી ગરાકી છે આ વખતે. અમારે સુરેન્દ્રનગરમાં આજથી 1 મહિના પહેલા સુરેન્દ્રનગર એ ડિવિઝને અમને બોલાવેલા બધા વેપારીને, અને અમે એમને 100% ખાતરી સાથે એવું કીધેલું કે કોઈ જ વસ્તુ અમે અમારા એક વેપારી વેચશે નહીં. જસદણ કન્યા વિનય મંદિર સ્કૂલ ખાતે વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા વિનય મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, રાજવી સત્યજીત કુમારે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાર્યક્રમ રજૂ કરવામાં આવેલો, જે કેબિનેટ મંત્રીએ દયાબેનનું પાત્ર વખાણ્યું હતું. આ દરેક બાળાઓને શિલ્ડ આપી સન્માનિત પણ કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જીવનમાં ભણતર કેટલું જરૂરી છે તે વિશે સમજણ પણ આપી હતી. જસદણ ખાતેથી શ્રી મનીષા દેવી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા વિનય મંદિર એની ટ્રસ્ટીગણના માધ્યમથી વાર્ષિક મહોત્સવ, શિક્ષણ, સંસ્કાર અને વિશિષ્ટ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને આગેવાનોનું જેનું સન્માન એવા ત્રિવિધ કાર્યક્રમની અંદર આદરણીય અહીંના રાજવી સત્યજીત કુમાર ખાચર, અશોકભાઈ, ચંદુભાઈ, સોનલબેન સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં, અહીંના શિક્ષકગણની ઉપસ્થિતિમાં સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ કૃતિઓ રજૂ કરીને બાળાઓએ સરસ મજાનું કાર્યક્રમ એનું આયોજન કરવામાં આવેલું. આ શિક્ષણની સંસ્થા વર્ષોથી આ વિસ્તારની દીકરીઓને ખૂબ સારી રીતે શિક્ષણની સાથે સંસ્કારો અને ચારિત્રના ઘડતરનું પણ અહીંથી નિર્માણ થઈ રહ્યું છે. અગાઉ રાજવીઓનો સહયોગ રહ્યો હતો અને સ્થાનિક સૌ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પણ અહીંયા સહયોગ રહ્યો છે. એવી આ શિક્ષણની સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાધે અને અહીંને અભ્યાસ કરતી બાળાઓ, દીકરીઓ એમના જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે આજના કાર્યક્રમ સમાપન થયું. મકર સંક્રાંતિને હવે માત્ર ગણતરીની જ કલાકો બાકી છે, જે અંતર્ગત અબોલ પશુ પક્ષીની સુરક્ષાને લઈ લીંબડી ભળગામડા સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે શાળાના બાળકો, શાળાના સ્ટાફ પરિવારે કરુણા અભિયાનમાં જોડાઈ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરી ખરીદશું નહીં અને ખરીદવા દેશું પણ નહીં એવા સામૂહિક શપથ ગ્રહણ કર્યા છે. શાળાના આચાર્ય રઘુવરસિંહ રાવલે ચાઇનીઝ દોરાથી થતા અકસ્માતો અંગે માહિતી આપી હતી. અવનીબા ઝાલાએ ચાઇનીઝ દોરીથી ગગનમાં વિહાર કરતા અબોલ પક્ષીઓ તથા રાહદારીઓ અને બાઇક સવારોના અકસ્માતથી થતી દુર્ઘટના ટાળવા ચાઇનીઝ દોરી ન ખરીદવા અપીલ કરી હતી. ભલગામડા સરકારી માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત ભલગામડા ગ્રામજનો અને યુવાનોએ સામૂહિક શપથ લઈ ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કર્યો હતો.
અત્રેની શ્રી સરકારી માધ્યમિક શાળા ભલગામડા ખાતે આવનારા ઉત્તરાયણ પ્રસંગ નિમિત્તે વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી ન ખરીદવાની સમજણ આપવામાં આવી તથા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને કરુણા અભિયાન અંતર્ગત જો કોઈ પક્ષી ઘાયલ અવસ્થામાં જોવા મળે તો આપેલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી। સુરત કતારગામ અને સિંગલપુર પોલીસ સ્ટેશન દ્વારા કતારગામ વિસ્તારમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત પાટીદાર સમાજની વાડીના રામકૃષ્ણ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લોક સંવાદ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર, જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક સંવાદ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। લોકોએ આ કાર્યક્રમમાં પોતાના કેટલાક પ્રશ્નો સુરત પોલીસ સમક્ષ મૂક્યા હતા અને પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવેલ તમામ પ્રશ્નોને સાંભળીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાહેંધરી પણ આપી હતી। આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અજયકુમાર તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ કતારગામ સિંગણપુર વિસ્તારના નાગરિકો સાથે સીધો લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકોની સાથે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તેમજ લોકપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેલ અને નાગરિકોએ પોતાના જે પ્રશ્નો આ લોકસંવાદ દરમિયાન રજૂ કરેલ છે તે તમામ કાર્યક્રમ દરમિયાન નોંધ કરવામાં આવેલ છે અને આ જે પ્રશ્નો રજૂ થયેલા છે એનું સુખદ નિરાકરણ લાવવા માટે પોલીસ તરફથી ખાતરી આપવામાં આવી છે અને ચોક્કસપણે એ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવશે। પંચમહાલના મોરવા, હડફ અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સ ટીમને ઝડપી પાડવામાં આવી છે, જે અંતર્ગત સંતરોડ ગામે એક મહિલાની દુકાનમાં સફેદ રંગની કારમાં 4 ઈસમો દંડા લઈ ઘૂસી આવ્યા હતા। ગાંધીનગર વિજિલન્સમાંથી આવ્યા છીએ, તમે દારૂનો ધંધો કરો છો તેમ જણાવી ઘરમાં ઘૂસી આવ્યા હતા। 1 લાખ રૂપિયા આપી દો, નહીં તો દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। અંતે 40,000 રૂપિયાનો તોડ કાઢ્યો હતો। મહિલાએ સંતરોડ પોલીસ મથકે પહોંચી સમગ્ર જાણ કરી હતી। પોલીસે 4 ઈસમોની પૂછપરછ કરતા નકલી વિજિલન્સ હોવાનું સાબિત થયું હતું। પોલીસે 4 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી। ગઈકાલે મોરવા હડપ પોલીસ સ્ટેશનના સંતરોડ ટેકરા ફળિયામાં ગાંધીનગર પોલીસ કસામાંથી વિજિલન્સમાંથી આવ્યા છે એવી રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી હકીકતે તે લોકો રાજ્ય સેવક ડીજી વિજિલન્સમાંથી હતા નહીં અને તેઓએ આ ફરિયાદી અરવિંદાબેન અર્જુનભાઈ પટેલને ઘરે ગયેલા અને તમારે ત્યાં દારૂ છે, તપાસ કરવાની છે, દારૂ કાંઈ મળેલો નહીં, તેમ છતાં તેઓએ તેમની 4 વ્હીલ વાહનમાંથી એક થેલો કાઢીને મૂકેલો અને કીધેલું કે તમારી ઉપર આ દારૂનો કેસ કરી દઈશું, દારૂનો કેસ ન કરવો હોય તો તમે અમને પૈસા આપો, જેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દારૂનો કેસ કરવાની ધમકી, પોતે રાજ્ય સેવક ન હોય, વિજિલન્સમાં નોકરી ન કરતા હોય, ખોટી ઓળખ આપી અને 40,000 રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધેલા। આ જ લોકો 4 જણા જે હતા એમણે તાલુકા પોલીસ સ્ટેશનના બખ્ખર ગામે પણ આ જ પ્રકારે ફરિયાદી નિલેશ વસંતભાઈ વણજારાના ઘરે જઈ તમારે ત્યાં દારૂનો તપાસ કરવાની છે, ત્યાં દારૂ નહીં મળે તેમ છતાં ખોટો કેસ કરીને પૂરી દેવાની ધમકી રાજ્ય સેવક તરીકે ખોટી આપેલી અને એમની પાસેથી પણ 20,000ની માગણી કરેલી અને 7,000 રૂપિયા લઈ બળજબરીથી કઢાવી લીધેલા। એટલે આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે, મોરવા હડપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને પોલીસ ડીજી વિજિલન્સની ખોટી ઓળખ આપીને આ કૃત્ય કરેલું હોય, જેથી મોરવા હડપ પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને તે દરમિયાન તેઓની 4 વ્હીલ મોરવા હડપ પોલીસે ચેક કરતાં એ વાહનમાંથી પણ 3 ઇંગ્લિશ દારૂના ક્વાટરિયા મળ્યા છે, એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલમાં મોરવા હડપ પોલીસ સ્ટેશનના ગુનામાં ડીજી વિજિલન્સમાં પોલીસ ખાતામાંથી આવ્યા છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે આ બળજબરીથી પૈસા કઢાવવાનું કૃત્ય કરનાર 4 ઇસમોના વિરુદ્ધમાં નિયમ મુજબની હાલ કાર્યવાહી ચાલુ છે। ત્યારબાદ ઇંગ્લિશ દારૂના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પોલીસ સ્ટેશને લાવી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધીમાં આ વ્યક્તિઓ આ 4 જણાઓએ 2 પ્રકારના ગુના 2 જગ્યાએ નોંધાયેલા છે, એક બખ્ખર ખાતે અને સંતરોડ ખાતે, જેના ફરિયાદીઓ હતા એની ફરિયાદો નોંધી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક। નમસ્કાર।